નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામની અંદર નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓ દ્વારા નિર્મમ હુમલો કરી અને 27 જેટલા આપણા દેશવાસીઓને શહીદ કરી દીધેલ તેમજ અનેક લોકોને ઘાયલ કરેલ। આના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને તેના સ્વરૂપે વિવિધ લોકો આવેદનપત્રો વિરોધ કરી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાવરકુંડલા શહેરની તમામ મસ્જિદોની અંદર મુસ્લિમ સમાજના લોકોએ કાળી પટ્ટી ધારણ કરી અને આ શુક્રવારની જુમ્માની નમાજ અદા વ્યક્ત કરી હતી। તેમજ આ જુમ્માના દિવસે તમામ મસ્જિદોની અંદર માર્યા ગયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ અને ઘાયલ થયેલા લોકો માટે જલ્દી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તે માટેની દુઆઓ પણ કરવામાં આવી હતી। આક્રોશપૂર્ણ સાથે મુસ્લિમ સમાજે જણાવ્યું હતું કે ઇસ્લામની અંદર આતંકવાદને કોઈ સ્થાન નથી, તેમજ નિર્દોષ લોકોનું ખૂન વહાવનારા લોકો ક્યારે પણ મુસ્લિમ ન હોઈ શકે તેવો આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાવરકુંડલા મુસ્લિમ સમાજ દ્વારા આજે આક્રોશપૂર્ણ રીતે કાળી પટ્ટી ધારણ કરી અને અધમ કૃત્ય કરનારા આ આતંકવાદીઓ સામે ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર વિશ્વમાં દાખલારૂપ સજા થાય તેવી સજા કરે તેવી ઉગ્ર માંગ પણ કરવામાં આવી હતી। કારણ કે ઇસ્લામના નામે, જેહાદના નામે કરવામાં આવેલા હુમલા આજે સમગ્ર વિશ્વની અંદર મુસ્લિમ સમાજની છબી ખરાબ કરી રહ્યા હોય અને ખરી રહ્યા હોય, પરંતુ ઇસ્લામની અંદર ક્યારે પણ કોઈ નિર્દોષ લોકોનું ખૂન વહાવવાનું ક્યારે પણ કહેવામાં આવ્યું નથી અને આ પણ એક જેહાદનો ભાગ નથી તેવું ભારપૂર્વક પણ સાવરકુંડલાના મુસ્લિમ સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને ઇસ્લામની અંદર ક્યારે પણ નિર્દોષ લોકોનું ખૂન વહાવવાનું કહેવામાં આવ્યું નથી અને ક્યારે પણ ઇસ્લામના આ પાયાના સિદ્ધાંતોમાં આ રીતની કોઈ પણ પ્રવૃત્તિ ક્યારે પણ ચલાવી લેવામાં આવતી નથી। ત્યારે આજે સાવરકુંડલા મુસ્લિમ સમાજ દ્વારા શહેરની સમસ્ત મસ્જિદોની અંદર કાળી પટ્ટી ધારણ કરી અને મુસ્લિમ સમાજના લોકોએ આજે આતંકવાદી કૃત્યને સખત અને કડકમાં કડક શબ્દોમાં વખોડી કાઢેલ હતું અને આવા નરાધમો તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી ભારત સરકાર હાથ ધરે તેવી ઉગ્ર માંગ પણ કરવામાં આવી હતી। ત્યારે સાવરકુંડલા મુસ્લિમ સમાજે ફરી એક વખત સમગ્ર જિલ્લાને એક નવી રાહ ચીંધી છે। ત્યારે આજે આતંકવાદીઓના નામે અને આતંકના નામે જ્યારે સમસ્ત ઇસ્લામને અને મુસ્લિમ સમાજને બદનામ કરનારા તત્વોને એક લપડાક સભા કહી શકાય તેવી પ્રવૃત્તિ આજે હાથ ધરવામાં આવી છે। ત્યારે સાવરકુંડલા મુસ્લિમ સમાજ તેમજ માનવતાવાદી લોકોએ પણ સાવરકુંડલા મુસ્લિમ સમાજની આ પ્રવૃત્તિને બિરદાવી છે અને ભવિષ્યની અંદર પણ સાવરકુંડલામાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈચારા માટે કાયમી જળવાઈ રહે તેવા પ્રયત્નો પણ થતા હોય છે। ત્યારે સાવરકુંડલા મુસ્લિમ સમાજ આજે આતંકવાદીઓના અને આતંકવાદી પ્રવૃત્તિ કરનારા લોકોને તેમજ આતંકવાદને પ્રોત્સાહન આપનારા લોકોને આજે એક લપડાક સમાન કાર્યવાહી હાથ ધરી અને સમસ્ત શહેરની અંદર આજે મસ્જિદોની અંદર કાળી પટ્ટી ધારણ કરી અને આ જુમ્માની નમાજ અદા કરવામાં આવી હતી। તેમજ ભારત સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો કે ધર્મના નામે, જેહાદના નામે કામ કરનારા આવા જેહાદી તત્વો સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી। કારણ કે ઇસ્લામની અંદર હિંસાને કોઈ સ્થાન નથી અને ઇસ્લામ ક્યારે પણ કોઈ નિર્દોષ લોકોનું ખૂન વહાવે તે પસંદ કરતો નથી અને તે તેનો પાયાનો સિદ્ધાંત પણ નથી। ત્યારે જોવું રહ્યું કે ભારત સરકાર આ સંદર્ભમાં કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।